અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે પણ 24 કલાક છે, ભારતના પ્રધાનમંત્રી પાસે પણ 24 કલાક છે, તમારી ને મારી પાસે પણ 24 કલાક છે, અને નાની ઝૂંપડીમાં રહેતો ભિખારી પાસે પણ 24 કલાક છે. ભગવાને બહુ સમજીને 24 બનાવ્યા છે. હવે તું 26 અને 28 ની આશા ના રાખીશ. 24 સમજીને બનાવેલા છે, એટલે 26 અને 28 કલાકની અપેક્ષા ના રાખીશ. આવા મહાપુરુષો એવું કામ કર્યું છે. તમે સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે, તમે એની બધી પ્રોડક્ટ્સ વાપરો છો, ફ્રોમ આઈફોન ટુ આઈપેડ એવરીથિંગ. સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા કેન્સરથી. પછી એમના ખાસ અંગત મિત્ર, લંગોટિયા મિત્ર નિક બિલ્ટન અને એમના સાથી લેખક એન્ડરસન, એમણે સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર લખ્યું. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ. અહીંયા હું પ્રેક્ષકગણમાં એટલે કે શ્રોતાગણમાં ઘણા બધાને જોઉં છું, ત્યારે યંગ પેરેન્ટ્સ, તમારા ઘણા બધાના સંતાનો અરાઉન્ડ ધ એજ 8, 10 અને અર્લી ટીનેજમાં હશે. હાથ ઊંચા કરો જેના અર્લી ટીનેજર્સમાં સંતાનો હોય. ઘણા બધા છે. તમારે માતા પિતા તરીકે આ પુસ્તક વાંચવું જ જોઈએ. પુસ્તકનું શીર્ષક છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. આ પુસ્તકમાં નિક બિલ્ટન એક સરસ પ્રસંગ લખ્યો છે. શું પારિવારિક જીવન અને વાંચન ની અગત્યતા એ આ કક્ષાની લોકો સમજેલા હતા. નિક બિલ્ટને કહ્યું કે એક વખત મને સ્ટીવ જોબ્સે પોતાના ઘરે આમંત્રણ આપ્યું કે તમે આજે સહપરિવાર મારે ત્યાં ભોજન માટે આવો. રાત્રિ એટલે કે ડિનર માટે અમે ત્યાં ગયા. નિક બિલ્ટન, એમના પત્ની, એમના 2 સંતાનો, હું, મારા પત્ની અને મારા એક સંતાન, અમે 7 જણા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. હસતા હસતા મેં વાત શરૂ કરી. નિક બિલ્ટન લખે છે કે સ્ટીવ, I thought the walls of your house must be like huge touch screens, isn't it? કે હું તો એવું અનુમાન કરીને આવેલો તારા ઘરે, કારણ કે પહેલી વાર સ્ટીવના ઘરે જતા હતા, કે તારા ઘરની દિવાલો તો મોટી મોટી ટચ સ્ક્રીન હશે નહીં? સ્ટીવ જોબ્સ હસતા હસતા કે નો, ઇટ્સ જસ્ટ વુડ. અમેરિકામાં અમે લાકડું જ હોય. પછી નિક બિલ્ટન કે મેં સાહજિક પ્રશ્ન પૂછ્યો. સાંભળજો બધા. નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, which iPhones do your children use? ત્યારે સ્ટીવ જોબ્સે નિક બિલ્ટનને કહ્યું કે ask my children, એને તું પૂછી લે ને. એટલે એને બંને સંતાનોને પૂછ્યું. નિક બિલ્ટનની એટલે સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની અને દીકરો 11 વર્ષનો, કે which iPhones do you use? તો બંને જણા નીચું મસ્તક રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે ફરી વખત સ્ટીવને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો શું કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું, my children have not touched an iPhone. મારા સંતાનો હજી આઈફોન અડ્યા જ નથી. નિક બિલ્ટન કે મારા હાથમાંથી લગભગ આમ ચમચી છટકી ગઈ, અને આશ્ચર્ય સાથે મેં પૂછ્યું કે સ્ટીવ, વોટ આર યુ ટોકિંગ? તો કે યસ. તો કે કેમ? કે મારા સંતાનો આઈપેડ ને પણ નથી અડ્યા. નિક બિલ્ટન કે શું વાત કરો છો? સ્ટીવ જોબ્સ કે હા. નિક બિલ્ટને પૂછ્યું કયા વિચારથી? કારણ કે તમે તો આ દુનિયાને ટેકનોલોજી આપી અને આ 2 વસ્તુથી તો દુનિયાની હરણફાળ છે. ત્યારે સ્ટીવ જોબ્સે નિક બિલ્ટને કહ્યું, આ પુસ્તક સ્ટીવ જોબ્સમાં પ્રસંગ લખેલો છે, તમે વાંચજો. સ્ટીવ જોબ્સે કહ્યું કે હું માનું છું કે મારા સંતાનોના અત્યારે ઘડતરના વર્ષો છે, હજી એ થોડા માસૂમ છે, પૂર્ણ રીતે એ પુખ્ત થયા નથી. ત્યાં સુધી એમના મનની મજબૂતાઈ ઘડવા માટે, આ શબ્દો વાપર્યા છે, એમના મનની મજબૂતાઈ ઘડવા માટે મેં એમને પુસ્તકો હાથમાં આપ્યા છે. એ પુખ્ત વયના થશે, પુસ્તકો વાંચીને એને ટેકનોલોજીનો વિવેક આવશે, પછી હું ટેકનોલોજી આપીશ. શું પુસ્તકોનો પાવર છે! પુસ્તકો તમને વિવેક આપે છે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્કના એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ ટેકનોલોજી હરણફાળ બળી રહી છે, એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ જવાબ આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકીને વાપરે તો શ્રાપ. તો એ સ્ટીવ જોબ્સ બોલ્યા, જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જો મહાપુરુષોનો વિચાર, એનું કારણ શું? સદવાંચન, સદવાંચન પછી સદવિચાર, અને સદવિચાર પછી સદવર્તન. તો જ આ કક્ષાની ફ્રીક્વન્સી ઉપર વ્યક્તિ જીવી શકે. તો સ્ટીવ જોબ્સે કહ્યું કે આઈ હેવ ગિવન ધેમ બુક્સ. નિક બિલ્ટને કીધું કે આઈ વોન્ટ ટુ સીટ. ચાલુ ડિનરે ઊભા થાય છે અને બાળકોને એમને જે લાઇબ્રેરી વસાવી આપેલી એ લાઇબ્રેરી એને બતાવે છે. નિક બિલ્ટને કીધું મેં પણ પ્રેરણા લીધી. રાત્રે ઘરે જઈને મેં અને મારા પત્નીએ પણ શાંતિથી બેસીને ચર્ચા કરી. એન્ડરસને કીધું કે મેં પણ એન્ડરસન એટલે દુનિયાની સૌથી પ્રસિદ્ધ દુનિયાનું ટેકનોલોજીકલ મેગેઝિન છે વાયર્ડ, WIRED વાયર્ડ.
એના એડિટર તરીકે 30 વર્ષ રહેલા. એમને કહ્યું કે મારે 5 સંતાનો, મેં ને મારા પત્નીએ પણ બેસીને ચર્ચા કરી અને ખૂબ ચર્ચા પછી એક વાત નક્કી કરી કે ટુ વોટ એક્સટેન્ટ વી મસ્ટ એક્સપોઝ આર ચિલ્ડ્રન ટુ ટેકનોલોજી. એક ક્રમ નક્કી કર્યો, એક મર્યાદા રેખા નક્કી કરી અને પછી એમને પુસ્તક સાથે વધારે મિત્રતા કરાવી એ નક્કી કર્યું. એટલે એક પ્રસંગમાંથી 3 મહાપુરુષોના જીવનમાં આ પરિવારમાં પરિવર્તન આવ્યું. સ્ટીવ જોબ્સના પ્રસંગમાંથી નિક બિલ્ટનના પ્રસંગમાંથી એન્ડરસન. તો નિક બિલ્ટને પૂછ્યું કે તો આ લોકો પાસે ફોન ના હોય, આઈપેડ ના હોય, તો અત્યારે રાત્રે 8 વાગ્યા પછી કરે શું? અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, જો રાત્રે 8:30 પછી આપણા હાથમાંથી મોબાઈલ લઈએ ને તો આપણું આમ અસ્તિત્વ મિટવા જેવું થઈ જાય. હમણાં કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો. હી ઇઝ ધ ચેરમેન ઓફ ધ આદિત્ય બિરલા ગ્રુપ. ઇટ્સ અ 5 લાખ કરોડ કોંગ્લોમેરેટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એમના ધર્મપત્નીને પ્રશ્ન પૂછ્યો કે તમે ને તમારા પતિ કુમાર મંગલમ બિરલા ટાઉનમાં રહો છો, એટલે સાઉથ મુંબઈમાં રહો છો, તમે આવી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, હુઝ ઓફ ઇન્ડિયા છો, તમને રોજના 5 આમંત્રણ હોય, તમે તમારો ટાઈમ કેવી રીતે એડજસ્ટ કરો છો? તમારો ઓફિસ ટાઈમ કુમાર મંગલમ બિરલાને પૂછ્યું, તમારો મીટિંગ ટાઈમ, તમારો ટ્રાવેલિંગ ટાઈમ, હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, તમારો સોશિયલ ટાઈમ? ત્યારે તમને આશ્ચર્ય થશે કે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો. હજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ મારી પાસે છે. શી સેડ, there is a custom in the Birla house that at 8 p.m. everybody has to deposit their mobile with the mother. બિરલા હાઉસમાં આ રિવાજ છે કે દરેકે પોતાનો મોબાઈલ રાત્રે 8 વાગે માતૃશ્રીને, એટલે કે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની, એમને જમા કરાવી દેવાનો. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર એકદમ આશ્ચર્યમાં આવી ગયા. સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? જાણે 8 વાગ્યા પછી તમારા હાથમાં મોબાઈલ ના, તમારે શું કરવું એ ખબર ના પડે. હા, ત્યારે એમના પત્નીએ કહ્યું કે અમારા ઘરમાં દરેક વ્યક્તિને એક પુસ્તક સતત વાંચનના આદત રૂપે છે જ. રાત્રે અમે 8 વાગે મોબાઈલ મૂકી દઈએ, પછી 8 થી 8:45 અમારો રાત્રિ સમૂહ ભોજનનો કાર્યક્રમ. 8:45 અમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી લઈએ. 8:45 થી 9:30 45 મિનિટ આજે જેણે 10 પાના પોતાના પુસ્તકમાંથી વાંચ્યા છે એની આપલે ચર્ચા થાય. એટલે 1 reads 4 benefits. એક વ્યક્તિ પુસ્તક વાંચે અને લાભાર્થી કેટલા? 4. પછી હિસ્ટ્રીની વાતો કરીએ, ફેમિલી ઇવેન્ટ્સની વાતો કરીએ, ચર્ચા અને પ્લાનિંગ કરીએ. સડનલી વી સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ મોર ટાઈમ ફોર ઈચ અધર. એકબીજા માટે અમે વધારે સમય સાથે રહેવાનું અમને ગમ્યું અને સમય કાઢી શક્યા. તો એ જે આનંદ હતો પારિવારિક જીવનનો, અને એકબીજાને સાંભળવાનો આનંદ, એકબીજા જે નવી વાત લઈને આવે છે એનો આનંદ, આગલી વાતનું અનુસંધાન. તો ઘરમાં દરેક વ્યક્તિ એક પુસ્તક વાંચતી હોય, રાત્રે જમ્યા પછી તમે 15 મિનિટની પણ આની ચર્ચા કરો, એકબીજાને આપલે કરો, તમારું મન કેટલું સમૃદ્ધ થઈ જાય. તમારા વિચારો કઈ કક્ષાની શુદ્ધિને પામે, તમને કઈ કક્ષાના વર્તનની પ્રેરણા મળે. ધીસ ઇઝ ધ પાવર ઓફ ધીસ બુક્સ. આ હકીકત છે. પણ અત્યારની જનરેશન છે ને, આ ટચ સ્ક્રીન જનરેશન છે. જેમ ટચ સ્ક્રીન હોય ને કોઈ પણ ગેજેટ, એને તમે અડો ને એટલે ડિસ્પ્લે કરે, બરાબર ને? એટલે આ જનરેશન ટચ સ્ક્રીન થઈ ગઈ. ખાલી વાપરવામાં નહીં, વર્તવામાં પણ ખરી. એને એમ થાય છે કે બધા રિઝલ્ટ ઇન્સ્ટન્ટ આવવા જોઈએ. ધીસ ઇઝ ધ બિગેસ્ટ ડ્રોબેક ઓફ ગેજેટ વર્લ્ડ ટુડે. આજની પેઢીને એમ છે કે હું મોબાઈલને ટચ કરું છું ને મને કંઈક ડિસ્પ્લે થાય છે, કંઈક રિઝલ્ટ મળે છે. એમ મારા જીવનમાં પણ જે પણ હું વિચારું એ મને તરત પરિણામ મળવું જોઈએ, એ ન મળે. એની માટે કાર્યવાહી થાય, પુરુષાર્થ થાય અને ઘણી તકલીફો વેઠવી પડે, ત્યારે એ કાર્ય સિદ્ધ થાય. એ નેગેટિવિટી જે આજની પેઢીમાં આવી ગઈ છે ને, એ તમે પુસ્તક લઈને બેઠા હશો ત્યારે તમને ખબર પડશે કે આ 300 પાનાનું પુસ્તક પૂરું કરતા 10 દિવસ પણ થાય, અને વધારે ટ્રાવેલિંગ હોય તો 30 દિવસ પણ થાય, અને કદાચ 2 મહિના પણ થાય. તો તમને ધીરજ રહેશે. ધીરજ નામનો મોટો સદગુણ મોડર્ન ગેજેટ છે આજની પેઢીની મનમાંથી કાઢી નાખ્યો છે. પુસ્તક છે તમને ધીરજનો ગુણ આપે છે, ગેજેટ્સ છે ધીરજ લઈ લે છે. સી આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ.
તમે ગેજેટ ના વાપરો એમ નથી કહેતા. આઈ ઓલ્સો યુઝ અ મોબાઈલ, આઈ યુઝ એન આઈપેડ, આઈ હેવ અ પીસી, આઈ યુઝ અ લેપટોપ. પણ સાથે પુસ્તકનો પણ સંગ રાખવો જોઈએ ને. સ્વામી રામતીર્થ કહેતા કે 3 વસ્તુઓ વ્યક્તિને સ્થિર, ધીર અને મહાન બનાવે છે. એક સોબત, બીજું સાહિત્ય અને ત્રીજી શ્રદ્ધા. 3 સ: સોબત, સાહિત્ય અને શ્રદ્ધા. તો જો નક્કી કરીએ તો જો પ્રમુખ સ્વામી મહારાજ આટલી વ્યસ્તતાની વચ્ચે પણ વાંચન રાખી શકતા, સ્ટીવ જોબ્સ જેમણે આટલી વ્યસ્તતા વચ્ચે પણ ખૂબ સારા પુસ્તકો વાંચ્યા અને આ પ્રેરણાઓ આપી અને પારિવારિક જીવનમાં એક અંગરૂપ બનાવી દીધું. આજે એપલ કંપની $1,400 બિલિયન એનું રેવન્યુ, $1,400 અબજ, which is more than the GDP of more than 170 countries individually. આ કક્ષાએ દર 10 સેકન્ડે દર 1 સેકન્ડે 10 આઈફોન વેચાય છે. પૃથ્વી ઉપર જેટલા આઈફોન છે એના ઢગલા કરો એટલે આઈફિલ ટાવર જેટલા ઊંચા થઈ જાય. એ વ્યક્તિ રોજ અડધો થી પોણો કલાક વાંચન રાખતી. તો મારે તમને એટલું કેવું છે, તો તમે કરી શકો? યસ ઓર નો? ઇટ્સ નોટ અ સ્ટ્રોંગ વન. યસ ઓર નો? હજી સ્ટ્રોંગ આવ્યું નથી. ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે જો નક્કી કરો તો તમે પણ કરી શકો. અને હવે તમે એમ કહો આ પ્રસંગો સાંભળીને કે મને વાંચન માટેનો સમય નથી મળતો, તો હું માની લઉં કે તમે કુમાર મંગલમ બિરલા કરતા, તમે સ્ટીવ જોબ્સ કરતા અને તમે પ્રમુખ સ્વામી કરતા પણ વધારે વ્યસ્ત છો. અને મને માની લેવા વાંધો નથી, વ્યસ્ત તમે વધારે હો તો, પણ એમના જેવી પ્રોડક્ટિવિટી લાવો. તો મેનેજ યોર ટાઈમ વેલ. તમે સારી રીતે તમારો સમય મેનેજ કરશો તો તમે સારી રીતે કરી શકશો. એની માટે હું તમને સ્પષ્ટ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપું. તમારું ટીવી ઓછું કરો, સોશિયલ મીડિયા ઓછું કરો અને વાંચન વધારે કરો. ટીવીમાં તમે કોન્સ્ટન્ટલી એક્સેપ્ટ કરો છો જે તમને ફેંકવામાં આવે છે. that robs you of your intelligence, creativity. બુદ્ધિમત્તા અને તમારી સર્જન શક્તિ એના ટીવી હણી લે છે.